ખેડાના સાગબારા અને ઉમરપાડાના જંગલ જમીન વિવાદ મામલે રાજકારણ ગરમાયું છે। છેલ્લા 7 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાતે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, માસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો પહોંચ્યા હતા। કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આ ભાજપના નેતાઓની જ મિલીભગત છે। વાસદાના ધારાસભ્ય અનંત પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પાસે રાજીનામાની માંગ કરી હતી અને આ મામલે વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્ન ઉઠાવવાની ચીમકી આપી છે। એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા। એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી અને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો, પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે। જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે મને એવું લાગે છે, કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવાઓ પણ કર્યા છે। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન, મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે, એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ।